समाचार જોઈએ તો અમરેલીમાં સાવજગઢ સુધી પહોંચી જતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો। રાજુલાના કોવાયાના મકાન ઉપરથી સિંહે ઘરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો। મોડી રાત્રે વનરાજે આવતા ઘરના લોકોમાં ડરનો માહોલ હતો। સિંહે કોઈના પર હુમલો ન કરતા રાહત લોકોને થઈ। જો કે મહામુસીબતે સિંહને મકાનની બહાર કઢાયો હતો। એક વિડીયો પણ સામે આવ્યો છે જેમાં મકાનમાં સિંહ ઘૂસી ગયો હતો અને જે દ્રશ્યો છે કે જ્યાં એક કબાટ પર સિંહ બેઠો છે, પરંતુ હાલ મહામહેનતે આ સિંહને બહાર કાઢી લેવામાં આવ્યો છે અને લોકોમાં પણ રાહતનો શ્વાસ અનુભવાઈ રહ્યો છે। વારંવાર સિંહ ગામ તરફ આવી રહેતા હોય છે, પરંતુ લોકોમાં પણ અને ખાસ કરી ગામ લોકોમાં ડર હોય છે। જો કે વન વિભાગ દ્વારા આ રીતે સિંહ કે દીપડા આવે તો તેને પકડી લેવામાં આવે છે। અમરેલીમાં સિંહ એક ઘરમાં ઘૂસી ગયો હતો અને એક કબાટ ઉપર ચડી ગયો હતો। જો કે વન વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી। ફોનલાઈન પર સંવાદદાતા કેતન જોડાઈ ચૂક્યા છે। કેતન, શું આ સિંહનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે ખરા? મિત્તલ, રાજુલા, જાફરાબાદ અને સમગ્ર અમરેલી જિલ્લામાં સિંહોનો ખૂબ મોટો વસવાટ છે। ખાસ કરીને રાજુલા અને આસપાસના જે વિસ્તાર છે તેમાં વારંવાર જે સિંહો છે તે સોસાયટીમાં, ઘરમાં, રેવન્યુ વિસ્તારમાં લટાર મારતા હોય છે। ત્યારે ગઈકાલે સાંજે રાજુલાના ખોવાયા ગામમાં એક રહેણાંક મકાનમાં સિંહ આવી ચડ્યો હતો। સિંહ છે તે કબાટ પર ચડી ગયો હતો અને સિંહે ધામા નાખ્યા હતા। આની જાણ મકાન માલિકને થતા મકાન માલિકે આગલા પડકારા કરી અને જે સિંહ છે તેને દૂર ખસેડ્યો હતો। જી બિલકુલ કેતન, આભાર માહિતી બદલ।